અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના હાથસણી રોડ ઉપર આવેલું છે આ માનવ મંદિર અને આ માનવ મંદિરમાં દેખાતા આ ઈલાબેન છે કે જેઓ છેલ્લા 4 વર્ષથી આ માનવ મંદિરની અંદર 24 કલાક પોતે સેવા આપી રહ્યા છે। મારું ગામ માણાવદરની બાજુમાં શેરડી ગામ છે। મારું નામ ઈલાબેન। અમે બંને જણા અહીંયા સાવરકુંડલાની અંદર મારી ભાણેજ છે એમની ઘરે આટો મારવા આવ્યા હતા। ત્યારબાદ અમે એમ થયું કે માનવ મંદિરે દર્શન અમારા પ્રભુના બાળકો છે એમના માટે અમે દર્શન કરવા જઈએ। ત્યારથી પછી અમે દર્શન કરવા આવ્યા અને મને એમ થઈ ગયું કે આ તો સેવા કરવી જરૂરી છે। એટલે અહીંયા અમે છે ને 6-7 દિવસ રોકાણા। પછી ત્યારબાદ બાપુ કે હજી થોડાક દિવસ રોકાને એટલે પછી મને મનની અંદર એમ થઈ ગયું કે હાલો હવે મારે અહીંયા પ્રભુજીની બધાની મારે સેવા કરવી છે। પછી આ બહેનોનું હૃદય મને જોયું ને ત્યારથી મને એમ થઈ ગયું કે હું અહીંયા સેવા કરું। પછી આ બહેનો પાસે એમ કરતા કરતા મારે અત્યારે 8 વર્ષ થયા અને માનવ મંદિરની અંદર હવે તો હાવ મને એમ થઈ ગયું કે ક્યાંય બહાર જવું ગમતું નથી। આ દીકરીઓ ભેગો જીવન વિતાવવું એવું થઈ ગયું। 4 વર્ષ પહેલા મારા ઘરવાળા એ મારી સાથે જ હતા। એ આયા 4 વર્ષ પહેલા એકેટ આવી ગયો ને પોતે ઓફ થઈ ગયા, થોડા બીમાર હતા એટલે પણ એ બસ 4 વર્ષ પછી એનું બધું કાર્ય કરી મારા ગામડે 12 દિવસની અંદર પાછી હું આ પ્રભુજીના બાળકો માટે હું સેવા કરવા અહીંયા આવી ગઈ। ત્યારથી મને એમ થઈ ગયું કે માનવ મંદિરની અંદર હવે આ સેવા કરવા સિવાય મારો બીજો કોઈ રસ્તો જ નથી મારા। અને મને આ બહેનો બહુ ગમે। પછી આ બહેનોને બધાને થોડી પ્રેક્ટિસ આપી। કોઈ બહેનો વાસણ ઉટકે, કોઈ બહેનો અમારે કપડાં ધોવે, કોઈ બહેનો એ સાફ સફાઈ કરે અને બીજું બહેનોનું જે કઈ કામ હોય ને અમારા બહેનોનું એ બધા બહેનોના બધા રૂમ છે, અમારે 50 રૂમ છે। એને સવાર બપોર સાંજ 3 ટાઈમ અમારે એને તાળા લગાડવાના, એક રૂમમાં એક બેન। પછી એ બધા બહેનો અમારે એને નવરાવા ધોરા સાફ સફાઈ પછી એના રૂમ ધોવા એ બધું કાર્ય હું કરું। એ બહેનોને નળી રાખીને પછી મોટર ચાલુ કરીને આપણે નવરાવી દેવા પડે, એને વ્યવસ્થિત રાખવા પડે અને દીકરીઓની જાત છે એટલે આપણે વ્યવસ્થિત કપડા બપડા બધું પહેરાવવું પડે। પછી અમુક બહેનો અમારે એટલા બધા તોફાની છે 7-8, કારણ કે એને અંદર રૂમમાં જ રાખી, કારણ કે એ બહુ તોફાન કરે। ઈ બહેનોને અમારે એટલા તોફાની છે ને કે એને તો બહુ આપણે અઘરા મેન્ટેન કરવું એટલે આપણા માટે પણ ઓલું થઈ જાય। ક્યારેક મને પછાડે, મારે, મારા વાળ પકડી લે, મારો દુપટ્ટો લઈ લે, એ બધું મને ઈ બહેનો ઓલું કરે। પણ તોય છતાં મને હિંમત ના હારું અને મને એમ થઈ જાય કે આ બહેનોને માટે તો આપણે અને હું કરું એવું કઈ મારા માટે છે નહીં। એના અને આપણા કર્મ એવા, મને આ ગમે છે અને હું આ કાર્ય કરું છું, બરોબર। એટલે પછી મને એમ થઈ ગયું કે હવે આપણે જીવન હવે છે ને આ સમર્પિત આની અંદર જ કરી દેવું જોઈએ। એ મારા માટે તો એ સર્વશ્રેષ્ઠ છે આ પ્રભુના બાળકો। મને તો એ બહુ ગમે। ક્યાંય આ બાળકોને મૂકીને હું ક્યાંય એટલે ક્યાંય બહાર જાવે નહીં। હાવ સંજોગો વસાત મારે કઈ જરૂરી એવું કામ હોય તો જ હું બહાર જાઉં, નહીંતર આ દીકરીને મૂકીને ક્યાંય બહાર જાતી નથી। અહીંયા જ મારે રહેવાનું, અહીંયા જ આ પ્રભુ સેવા કરવાની આ બહેનોની બધાની। અને બહેનો મારા માટે સર્વસ્વ છે। મને દુનિયાની અંદર બહેનો જ મને ગમે, બીજા કોઈ દુનિયાની અંદર મને કાંઈ એવું નથી। મને કે મારા સગા વાલા ઓલા એના તો એ તો મારે કાંઈ નહીં। મને આના પ્રત્યે એટલો ભાવ જાગે કે હું આ બહેનોની સતત સેવા જ કરું। ભલે એ મને મારે ઓલું કરે પણ એ કાયમીની માટે અમારે થયું। એ આપણે એના જેવા થઈને રહી, એ આપણા જેવા। અને જો એ હાજા હોય તો એ થોડા કોઈ બિચારા એટલે આપણા મારા માટે તો આ મને સર્વશ્રેષ્ઠ છે એમ। અને બાપુ અમારે છે ને બાપુનું પણ બહુ સરસનું કાર્ય, બાપુ મને હાથે બહુ, બાપુને હું મારા ગુરુ તરીકે રાખું અને મને એમ થાય કે નહીં આ કાર્ય મારા માટે સારામાં સારું છે, એવી રીતે મને એમ થઈ જાય। અને પરિવાર બધો મને બહુ સરસ નો રાખે અને